એ દા 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 પંચાંગમાં એવા ગ્રહ જો પંચાંગ ખોલો તમારું ને એવા ગ્રહ જો એના કે આને કયો ગ્રહ મળે છે, કેવા કેવા નંગ મળે છે, તો આપણને ખબર પડે તો આપણે એની વિધિ કરી. કાંઈ વાંધો નહીં. કચરો ક્યાં ગયો તમારો? કચરો ક્યાં છે જોઈ લઉં હું જરાક. ઓમ નમો નારાયણ, નમો ભગવતે વાસુદેવાય, નમો નમઃ. ઓમ તમારા કચરાને મિથુન રાશિ આવે છે. મિથુન રાશિમાં મંગળ શુક્ર બુધ, મંગળ શુક્ર બુધ, એને તો મંગળ નામનો ગ્રહ નડે છે, જાપ કરવા પડશે. એને ગ્રહ નડે છે. એ તો મને ખબર છે કે આના ગ્રહ નથી નડતા, આને આના ભેગા રખડે છે ને ઈ નંગ જ નડે છે. આ હીરો છે મારો હીરો, ઈ નંગ છે ને એના ભેગા રખડે ને ઈ બધા નંગ જ છે. ઈ નંગ આને નડે છે બધા. કચરા તારા બાપા એમ કે છે કે તને ગ્રહ નથી નડતા, તારા ભેગા ફરે છે એ બધા નંગ નડે છે. તો પેલા તું તારા નંગની સગવડતા કરી નાખ. નંગથી થોડોક આગો વયો જા, થોડોક છેટો વયો જા અને નંગ ભેગા રખડવાનું બંધ કરી દે કચરા. તો જ તારો ક્યાંક મેળ ખાય છે. નંગ નડતા બંધ થઈ છે તો બીજું કામ થઈ છે. હરિઓમ હરિઓમ હરિઓમ. તો હવે આના માટે શું કરવાનું થાય છે? તમારો કચરો તો નકરો કચરા જેવો જ છે. હવે તમારે વિધિ થાય નહીં કરવાની છે. શું કરવાનું થાય છે એ અમને ખબર હોય તો અમે કરી ન નાખી. તમને બોલાવી છે ને, જાપ આવતા હોય, વિધિ થતી હોય, ગ્રહ નડતા હોય, નંગ નડતા હોય, જે થતું હોય એ કરવાનું થાય છે. આને ઠેકાણે પાડવાનું થાય છે. અમને ફાવતું હોય તો હાથે ન કરી નાખી. તમને બોલાવી છે ને ભલામણ. તમને કેમ ખબર પડી તમારા કચરાને પૈણી ચડી છે? કારણ કે એની હેડી તો બધા પૈણી ગયા હતા. એની ઘરે આવડા કચા બસા થઈ ગયા. આ 30 વર્ષનો કે દાંડો ક્યાંથી માગવું નથી આવતું, કોઈ વાવરતું નથી, કાંઈ છોકરી છે જાવ જોવા. તો મને ખબર પડી કે હવે આને પૈણ છેડી છે ને જો ખીલે ટાઈમસર નહીં બાંધી ને તો આ મારા દીકરો આ જુનાગઢ ભેગો ન થઈ જાય થારું. ઓહો હો હો હો. પેલા તમારો કચરો ક્યાં કામે જાતો તો ઈ તમે મને કહો. ઓમ ફ્વા. ઈ નાવાનો હાબુ બનાવવા જાતો. આપણે નાઈ લઈ હાબુ, એ હાબુ બનાવવા જાતો અને હાબુના કારખાનામાં કામે જાતો. લ્યો ને, હાબુના કારખાનામાં જાતો તો ઓહો હો. તો તમારો કચરો હાબુના કારખાનામાં જાતો તો નાયા વિનાનો કેમ બેઠો છે? કારખાનેથી તને હાબુ નહોતા દેતા શેઠિયાઓ કે શું? એ હું તને પેલા હાબુના તાલખાનામાં તામે જાતો, હાબુના તાલખાનામાં. પછી હાબુના તાલખાનામાં તામે જાવ ને તો અમે હાબુ બનાવીને થાકી ગયા હોય. નતલા હાબુ 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 તોથલા ને તોથલા ભૈલા હોય. પછી અમે મહિને ને મહિને નાવાનું તો નાય તો નાખો પૂતો મારા બાપાનું, મહિને ને મહિને નાવ. પછી હાબુ એથી ન નાવ. હાબુ તો અમે બનાવતા પછી થનથોલિયું થાય નાખું, થનથોલિયું. ઓહો હો હો હો. હાબુના કારખાનામાં કામે જતા હોય, મહિનો મહિનો નાયા વિનાના ફરતા હોય. મેં પેલી વખત જોયું. તમારો કચરો તો નકરો કચરો જ છે. કાંઈ વાંધો નહીં. કદાચ તમે જાપ તો કરશો, હાલો માની લો, પણ એ જાપ નો ખર્ચો કેટલો થશે? આનો આ નંગ નો ખર્ચો કેટલો થશે જાપ કરવાનો? એ તો કયો કઈ કામે તો ક્યાંય જાતો નથી. હવે મારે કેટલું ભેગું કરવું? એમ ટાઈમ ખાવા દેવાનું, ઘરમાં 3 વખત નવા લુગડા દેવાના. હવે એને જાપ કરવાના આવ્યા તો કેટલો ખર્ચો થશે તમને પૂછવું તો પડે ને. મારે બધું ભેગું તો કરું કે ન કરું? એ બાપા ધોઈ દો આ આદા તેને જો પૈસા તલે તે જાપ તલીને જાજા પૈસા લઈ જાય નહીં. આ જાજા પૈસા દેતા ને તો હું ત્યાં તામે નથી જાતો. હજી મારા લગ્ન તલવાના બાકી છે. તમારી માથે મારો થલતો તેટલો બધો તે. કચરા તું સાનો મનો રે, નહીં ટીડા ડોહા પાસેથી તારા જાજા પૈસા જાપ ના લઈ લઉં. અમારે કામ આજ કરવાનું છે, બધાના જાપ જ કરવાના છે. એમને અદા તો ધાપ તલવાના તે તો એવા ધાપ તલવાના હોય તો થયો ને તું હાઈતે હાઈતે ધાપ તલ નાખો. આમ તો કઈ હું મંડાલે મત તો તે વાળતો નથી, એ તામે તો જાતો નથી. એ થલી બાંધીને 2 તત્તા તો તલતો નથી. તો મારે ધાપ તલવાના હોય તો ત્યો તો તમને થોતા પૈસા દેવા નહીં. હું હાઈતે હાઈતે બધા ધાપ તલી નાખું. સીધા ડોહા તમે ઉપાધિ કરો માં. એક વખત તમારા કચરાનું પાટે ચડાવી દઈ પછી આપણે પૈસાનું ગોઠવશું. હવે તમે ટીડા ડોહા કયો તમારે જમીન કેટલી છે? જમીનની જાતને શું લાગે વળગે એમ તમને કહું છું. અને તમે ઈ મને કહો કે એને જમીનનું તમારે શું કામ છે? તમારે ખાતા કરી દઉં?
ભલા માણા એના જાપ કરવાના છે કે એને જાપ કરવામાં તમને જમીન વાવવા દેવી પડશે. તમે ભલા માણા આવે તો દીકરીને બી શું કરવાનું? આ નંગ મારો બધું વખણાય છે બહુ. એટલે તમે જાપ નું હજી ગોઠવતા ગોઠવો, જમીન નું તમે પૂછો માં જે તમને 2 એકર ખાતે કરી દઉં જાપ કરવામાં. તમે ભલા માણા આટલા બધા ગ્રેજ્યુએટ માણાઓથી જમીન નું પૂછો છો જાપ કરવામાં. અમારી જમીનનું એટલે પૂછવું પડે ટીડો ડોહા કે તમારા પૈસા બાકી રાખીને નહીં તમે પાછા બૂસ મારો તો તમે ટીડા ડોહા પૈસા નો દો તો યદા શું બીજા ખાય, એને તો પીઝા ખાવા હોય. હાલે કચરા હવે તારા જાપ ચાલુ થાય છે. ચાલો હવે તમે કયો તે દી હું ટીડા ડોહા કચરાના જાપ કરી નાખું. એ અદા કાંઈક એવા જાપ કરજો તો જલ્દી જલ્દી માલતા લગ્ન થઈ જાય. માલા દેવલા બધાને લગ્ન થઈ ગયા ને આવલા તો બધાને તોતલા છે તોતલા. તો એવા ધાપ જતો તો જલ્દી મારા લગ્ન થઈ જાય જલ્દી. હું 13 વર્ષ નો થયો, બધા મને વાંધો તલે તે તો મારા બાપા ને મને થાલો એમ કે વાંધો તસલો વાંધો ત્યાં ગયો એમ તલે બધા. એટલે જલ્દી મારા લગ્ન થઈ જાય ને એવા ધાપ જતો. તમારો કચરો તો કચરો જ છે. હાલો હવે હું તો જાવ, હવે તમારા કચરાના જાપ કરવાનું ગોઠવી નાખું. કેટલા આડા જાપ કરવા આવશો? અને જેમ બને એમ જલ્દી કરવાનું છે બધું ઝડપથી. મારે આને ઠેકાણે પાડવાનું થાય છે. આ દિવાળી આવે ત્યાં વટાવી દેવો છે. એ ત્યાં કામે કાજે સડે આ કાંઈ કરતો નથી. હરી ભાંગી 2 કટકા નથી કરતો. 3 અદા આવશું અમે, 3 અદા આવશું. એક સૂર્યના જાપ કરશે, એક ચંદ્રના જાપ કરીશ અને હું તમારા કચરાના જાપ કરીશ. કચરાના જાપ હાટું થઈને કચરા જેવું થવું પડે. મારે કચરો થવું પડશે ત્યારે તો તમારા કચરાના જાપ થઈ છે. તણી નહીં 13 અદા કાટકો બાકી છે. આને કરી નાખવાનું. મારી માથેથી થોડોક વજન ઓછો કરો. ઢાંઢો થયો નંગ છે મારે. આ નંગ છે કરવાનું કઈ કરો. ચાલુ કચરા તારા જાપ કાલથી ચાલુ થઈ જાય છે. 3 મહિનામાં તમારો કચરો વટાવાઈ જાય તો જ આ તમે ભગાડા સમજો. હાશ હવે હું બાયલી વાલો થાઈશ. અદા હવે મારા જાપ કરી નાખશે. મારે જલ્દી લગ્ન થઈ જાતે અને મારા જેવલા બધા પૈણી દે આવલા તોતલા છે ને મારે આવલા તોતલા ધા થઈ જાય. હા હવે મારે લગ્ન થઈ છે એવું લાગે છે મને. અદાની વાત માથે એવું લાગે છે અદા જાપ કરી નાખે ને એટલે મારા લગ્ન થઈ જવાના. હવે તમે બીજી પંચાયત રેડા દો. હાલો આ જાઓ હવે. હાલો ઝડપથી પાછું તમે ગોઠવો કઈ. હાલો હવે અમે જાય છે. એમને અદા ઉભારી આની વિધિ ક્યાં ઘરે કરવાની છે કે જાતે પાદરમાં કરવાની છે, શમશાનમાં કરવાની છે, નદીએ કરવાની, મહાદેવના મંદિરે કરવાની અને કચરાની આવવાનું કે નહીં તો કહેતા જાઓ. હાલો ટીડા ડોહા તમે કાલ હવારના પોરમાં શંકર ભગવાનનું મંદિર છે અહીંયા કણે કચરાને કાંઈક માથા બાથામાં હરકો હાબુ બાબુ દઈને કાંઈક નાઈ ધોઈને સાફ કરીને મોકલી દેજો. કચરાના જાપ કરવાના છે તો કચરો અહીંયા જોઈશે. હા કાંઈ વાંધો નહીં અદા. ગંગેશ્વર મહાદેવના મંદિરે કચરાને કાલ નાઈ ધોઈને કમ્પ્લીટ કરીને મોકલી દો. 2 મહિનાથી નાયો નથી. કાલે એને હાબુએથી હરકો સોખો કરી નાખું અને કાલ કચરાને મોકલી દો. કાલ તમે 3 અદા 4 અદા આવીને તમે જાપ ચાલુ કરી દો. નકર કચરાના જાપ નહીં થાય. ટીડા ડોહા તમારા જાપ થઈ જાય છે. ચાલો ટીડા ડોહા તમે પૈસા તૈયાર રાખજો. નકર જાપ હરખા નહીં થાય ને 3 મહિનામાં તો શું આના 3 વર્ષ સુધી નહીં થાય એવા જાપ કરી નાખશું. આ ભગાડા બધા રીતે કમ્પ્લીટ છે. હાલો દા જાય છે. ઓમ નમો નારાયણ નમો નમઃ. હા આવજો અદા આવજો. હા મારો બેટો અદય પણ પૈસા કરે આવ્યો ત્યારે જમીન કેટલી છે, કેટલા પૈસા થી છે, કેટલા દઈશો અદય પણ પૈસા જ કરે છે. કાંઈ વાંધો નહીં. જે ખર્ચો થાય આ ભાઈ ઠેકાણે અમારે પડી જાય તો કામ પતી જાય. હાલો કાંઈ વાંધો નહીં. હવે મારા બાપાએ માલા સામું જોયું કાંઈક. હાય હાલો બાપા હવે હું બધું કામ તલીશ.